તો જામનગરમાં દરેડ જીઆઈડીસીમાં એસજીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી 23.08 કરોડના બોગસ બિલિંગ અને ખોટી વેરા શાખા કૌભાંડનો પર્દાફાશ કર્યો। આ કેસમાં માંડવરા ટ્રેડિંગ કંપનીના સંચાલક પિતા સુરેશચંદ્ર શાહ અને પુત્ર આયુષ શાહની ધરપકડ કરવામાં આવી છે। પ્લોટ નંબર 3128 પરથી ચાલતા આ કૌભાંડ દ્વારા સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। તો વિભાગ દ્વારા બંને સામે કડક પગલાં લેવાતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને કંપનીના અન્ય શંકાસ્પદ વ્યવહારોની તપાસ તેજ કરવામાં આવી છે। આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન જણાવશો, માંડવરા ટ્રેડિંગ કંપની પર જે દરોડા પાડવામાં આવે છે તેમાં શું વિગતો બહાર આવી રહી છે અને પિતા પુત્ર સામે કયા પ્રકારની કાર્યવાહી? બદરેશ ઘાસ ઉદ્યોગ તરીકે જે રીતે વૈશ્વિક રીતે જામનગર છે તે ક્યાંક ને ક્યાંક વિશ્વ વિખ્યાત છે અને તેને લઈને જામનગર નજીક જે દરેડ જીઆઈડીસીમાં સ્ટેટ વિભાગના જે જીએસટી વિભાગના જે મેગા ઓપરેશનથી ખળભળાટ છે તે મચી જવા પામ્યો છે। 20 થી વધુ જે જુદી જુદી ટીમો દ્વારા જે સપાટો છે તે બોલાવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યારે સ્થાનિક અને બહાર ગામના જે તત્વો દ્વારા ભાડાના શેડ રાખી અને બોગસ બિલિંગ કૌભાંડથી સરકારને જે કરોડોનો ચૂનો લગાવવાનું કારસ્તાનની આ જે આશંકા હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે ખુલાસાઓ છે તે થઈ રહ્યા છે। જીએસટી વિભાગના ચેકિંગમાં જામનગરના ઉદ્યોગપતિ પિતા જે કહી શકાય કે સુરેશચંદ્ર શાહ અને તેના પુત્ર આયુષ શાહનું જે 23 કરોડનું વેરા શાખ કૌભાંડ છે તે સામે આવ્યું છે અને આ બંનેની ધરપકડ છે તે હાલ કરવામાં આવી રહી છે। કરોડોનું જે આ જીએસટી કૌભાંડ જે દરેડ ફેઝ 3 માં આવેલી માંડવરા ટ્રેડિંગ કંપની ખાતે જે જીએસટી વિભાગે મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બંને જે પિતા પુત્રની ધરપકડ છે તે કરી અને બોગસ બિલિંગ અને ખોટી જે વેરા શાખ છે તેને મેળવવા માટેના જે ગુનામાં આયુષ સુરેશચંદ્ર શાહ અને તેમના પિતા સુરેશચંદ્ર મૂલચંદ શાહની ધરપકડ છે તે કરવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જે પિતા પુત્રની આ જોડી છે તેઓ દ્વારા જે અંદાજે 23.8 કરોડની જંગી ખોટી વેરા શાખ છે તે ઊભી કરી અને સરકાર સાથે છેતરપિંડી છે તે આચરવામાં આવી હતી। દરેડ જીઆઈડીસીમાં આજે મામલો આવતા જ ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગકારો છે તેમાં ખળભળાટ તો મચી જવા પામ્યો છે, પરંતુ સાથોસાથ જે રીતે સેન્ટ્રલ જીએસટી વિભાગના જે આકરા પગલાને લઈને સ્થાનિક વેપારી આલમ અને ઉદ્યોગકારોમાં ફફડાટ છે તે પણ મચી જવા પામ્યો છે। ખાસ કરીને સરકારી જે તિજોરી અને જે 23 કરોડથી વધુના મસમોટા કૌભાંડના સંડોવાયેલા કંપનીના અન્ય જે કનેક્શન અને વ્યવહારો અંગે પણ વિભાગ દ્વારા જે તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને સાથોસાથ અન્ય જે 20 ટીમો છે તેઓ દ્વારા પણ દરેડ જીઆઈડીસી વિભાગમાં આવેલી કેટલીક જે ઉદ્યોગકારોના કારખાનાઓ છે તેમાં પણ જે ખાસ કરીને ચેકિંગ અને જે મસમોટું બિલિંગ ખોટી સરકારી નાણાંની કાઢવા માટે દરોડા છે તે પાડવામાં આવ્યા છે। જી સલમાન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।